તો એસઓજી પોલીસે સિટી લાઇટ વિસ્તારમાં હુક્કાનું વેચાણ હતું જ્યાં દરોડા પાડ્યા છે, જ્યાંથી પોલીસને ગોગો પેપર પણ મળી આવ્યા છે। તે સાથે જ પ્રતિબંધિત નશાકારક વસ્તુઓ માપવાનું વજન કાંટો પણ મળી આવ્યો છે। ડ્રગ્સમાં ઉપયોગમાં લેવામાં આવતો પટ્ટી વગેરે જપ્ત કરવામાં આવી છે। તો પોલીસે વિક્રેતાને ખખડાવી માલ પણ જપ્ત કરી લીધો છે। જે લોકો ગોગો પેપર, ચારકોલ પેપર, ડ્રગ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી પટ્ટીઓ આ તમામ વસ્તુઓ છેલ્લા 1 વર્ષમાં કેટલા લોકોને મંગાવ્યા છે તેનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે। તેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। કોણ આપે છે પ્રતિબંધિત નશાકારક પદાર્થો તેની પણ તપાસ કરવામાં આવશે। તો રાજ્યભરમાં અત્યારે એસઓજી કામગીરી હાથ ધરી છે, રેડ પાડવામાં આવી રહી છે, દરોડાની કામગીરી થઈ રહી છે। જે પાન પાર્લર અથવા તો કોઈ સ્ટોરમાં નશાકારક વસ્તુઓ મળી રહી છે અથવા તો નશામાં વપરાતી વસ્તુઓ મળી રહી છે, એવી તમામ જગ્યાએ દરોડા પાડી આ ચીજ વસ્તુઓને જપ્ત કરવામાં આવી રહી છે। જો કે ગત રોજ પણ જે પાન પાર્લરમાં ગોગો પેપર વેચાઈ રહ્યા હતા એ તમામ જગ્યાએ દરોડા પાડી તેને જપ્ત કરાયા હતા। અલગ અલગ વિસ્તારોમાં જે દરોડા પાડવામાં આવ્યા છે, ખાસ કરીને બ્લિંકિટો છે, અલગ અલગ વેબસાઇટ ઉપર, તે ઉપરાંત ગોડાઉન ઉપર જે રીતે ગોગો પેપર વેચતા હોય છે ત્યારે અહીં જે રીતે વાત કરવામાં આવે ત્યારે એક વજન કરવાનું સામાન પણ મળી આવ્યું છે, જે કહી શકાય છે કે આ ગાંજો કાં તો કોઈ અફીણ પદાર્થ હોય છે તેનું વજન કરવાનો કાંટો છે। તે અહીં જે સિટી લાઇટમાં જ્યારે પોલીસ રેડ કરવામાં આવ્યું ત્યારે મળી આવ્યું છે। તે ઉપરાંત ગોગો પેપરમાં મળી આવ્યું હતું। સાહેબ, કયા કયા માદક પદાર્થોનો જે ઉપયોગ કરવામાં તેના પેપર શું મળી આવ્યું છે? ઘણી બધી ચીજવસ્તુઓ મળી આવી છે। ત્યારે અમે આ લોકોને જે છે બ્લિંકિટમાં આજે કાર્યવાહી થઈ હતી ને, હવે અત્યારે કાર્યવાહી ચાલુ છે અને આગળ પણ અમારી કાર્યવાહી ચાલુ રહેશે। સર, જે રીતે વાત કરવામાં ગોગો પેપર તો ઓનલાઈન વેચવાની પરમિશન છે, પણ તેનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે તેને લઈને શું? એનો ઉપયોગ ખરાબ રીતે થઈ રહ્યો છે। જ્યારે કોઈ આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું હોય અને જે બાબત જે છે યુવાનોને ખરાબ રીતે અસર કરતી હોય તો એ લોકોએ એ બંધ કરાવવી જોઈએ ને હવે એ પ્રવૃત્તિ અમારી ચાલુ રહેશે। આગળનું ઓપરેશન કઈ રીતે રહેશે? કારણ કે આપ એક લિસ્ટનું પણ તૈયાર કરવામાં આવે કે જે વિદ્યાર્થીઓ હોય છે તેમને સમજાવવાનું કઈ રીતનું હોય? હવે આ જે અભિયાન છે આપણે પૂરું થાય અને મીડિયાના મિત્રો અહીંથી દૂર થાય એટલે આપણે આગળનું ઓપરેશન પાછું ચાલુ કરીશું। બિલકુલ, જે પ્રકારે એસઓજી દ્વારા જણાવવામાં આવી રહ્યો છે કે જે રીતે હવે સર્ચ ઓપરેશન તો સતત કાર્યરત રહેશે જ, પરંતુ હવે એક પ્રકારની એક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવશે। લિસ્ટ તૈયાર કર્યા બાદ હાલ જે છે સુરતના નવમંગલમ કોમ્પ્લેક્સ જે છે સિટી વિસ્તારમાં કુલ ત્યાં 4 થી 5 જેટલી દુકાનો આવેલી છે અને ત્યાં 4 થી 5 જેટલી દુકાનોમાં જે છે અહીં જે વેચાણ કરતા હોય છે હુક્કાનું વેચાણ કરવામાં આવતું હતું ત્યારે ત્યાં પોલીસ દ્વારા જે છે રેડ કરવામાં આવી હતી અને અલગ અલગ વસ્તુઓ જે છે અહીં મળી આવી હતી। ખાસ કરીને તેમના દ્વારા પોલીસને પણ ખાસ કરીને ચેતવણી આપવામાં આવી છે। ભાઈ, જે રીતે તમે વેચાણ કરો છો તેમાં કયા કયા વસ્તુનો ઉપયોગ હોય છે? એટલે આપ जो बेच रहे हो उसमें क्या क्या होता है? अभी कुछ नहीं, सिर्फ हुक्का और वही है, दूसरा कुछ है नहीं। मतलब गवर्नमेंट के अंडरटेकिंग में वही बेच रहे हैं, बाकी कुछ है नहीं है। क्योंकि इसका बिल और वो आता है फ्लेवर, बस और कुछ है नहीं। ये जो हुक्का का जो आप फ्लेवर वगैरह जो सब कुछ बेचते हो, जैसे ये मशीन हो सब, वो सब बैंड है या फिर लीगल ही है? अभी तो पता नहीं, अभी क्योंकि तो हम लोग कुछ करते नहीं, सिर्फ परचेस और वो ही करते हैं। બિલકુલ, જે રીતે વિક્રેતા જણાવી રહ્યા છે કે એમને પણ બિલકુલ જે રીતે તેઓ કહી રહ્યા છે કે આ તમામ વસ્તુઓ જે છે કે લીગલ છે, પરંતુ જે લોકો લઈ જાય છે તેઓ કઈ રીતે ઉપયોગ કરે તે ખોટું પણ સમગ્ર બાબતે એસઓજી પોલીસે પણ એક લિસ્ટ તૈયાર કર્યું છે। કોણ કોણ વ્યક્તિ આમાંથી લઈ જાય છે તે લિસ્ટ તૈયાર કરીને તેમને બોલાવવામાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે। તે ઉપરાંત તેઓ જે માદક પદાર્થ ક્યાંથી લાવે છે, જે રીતે નાના પેડલો પકડી શકાય તે માટેની પણ મુહિમ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।